વડોદરા મહાનગરપાલિકા ખાતે મળેલી એમપી એમએલએની સંકલનની બેઠકમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતની સાથે સૂચનો કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકા ખાતે દર મહિને સાંસદ ધારાસભ્યોની પાલિકાના અધિકારીઓ સાથે સંકલનની બેઠક મળતી હોય છે, ત્યારે આજે મળેલી સંકલનની બેઠકમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના મકાનોમાં પાણીની લાઈન નાખવામાં આવી છે, પરંતુ કનેક્શન કરવાનું બાકી છે તે બાબતની કમિશનરને રજૂઆત કરી હતી। આ સાથે ઉત્તર ઝોનમાં જે ભૂખી કાંસ પસાર થાય છે તેનો પાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો છે, તે અંતર્ગત ઝડપથી ટેન્ડર પ્રક્રિયા થાય અને તે વિસ્તારમાં ભરાતું પાણી ઝડપથી વિશ્વામિત્રીમાં વહી જાય તે પ્રકારનું આયોજન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો। છાણી ટીપી 13 ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇંગ્લિશ મીડિયમ શાળા આવેલી છે। આ શાળામાં હાલ 700 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ત્યાં અલગ સ્કૂલ આપવામાં આવે અને અલગથી પાલિકાની એક્સક્લુઝિવ પહેલી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ આપવામાં આવે તો આ બાળકોની સંખ્યા વધી શકે તેમ છે, ત્યારે પાલિકા નવીન જગ્યા ફાળવે તે બાબતની રજૂઆત પણ કરવામાં આવી હતી। આ સાથે તેમણે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા તથા ગાર્ડન બનાવવા પણ રજૂઆત કરી હતી। કોર્પોરેશન દ્વારા એમપી એમએલએની જે સંકલનની આજે બોલાવવામાં આવી છે માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને, એ સંકલનની અંદર જે ગોરવા વિસ્તાર છે એમાં સ્વામી વિવેકાનંદ હાઇટ 3 એમાં જે પાણીનું કનેક્શન કરવાનું બાકી છે, જોડાણ કરવાનું બાકી છે, એમાં નિયમોને આધીન રહીને જે કોઈ નાગરિકોને છૂટછાટ આપવાની છે અને આ કનેક્શન જો પાણીનું ઝડપથી કરવામાં આવે તો 1560 જેટલા નાગરિકોને આનો સીધો ફાયદો થઈ શકે એમ છે। જે વડોદરા શહેરના ઉત્તર ભાગમાં ભૂખી કાંસ જે આવેલી છે, આ ભૂખી કાંસનું જે ઉદ્ભવ સ્થાન છે ત્યાં લઈને વિશ્વામિત્રીમાં મળે છે ત્યાં સુધી ભૂખી કાંસની વિડ્થ એ ટોટલ 7 મીટર થવી જોઈએ, 7 મીટર સુધી પાણી વહેવું જોઈએ, જ્યારે એ ભાગમાં 4-4.5 મીટરની ભૂખી કાંસ અસ્તિત્વમાં છે, કેટલાક ભાગમાં પહોળી પણ છે, તો બીજી એક આખી ભૂખી કાંસ 3.5-4 મીટરની નવી ડેવલપ કરી અને આગળ વિશ્વામિત્રીમાં મેળવવામાં આવે, જેથી આ પાણીનો નિકાલ એ પૂર્વવત થઈ શકે એ દિશાની અંદર આગામી દિવસોમાં ટેન્ડર પાડવા માટે કહેવામાં આવ્યું છે। છાણી ટીપી 13 વિસ્તારની અંદર હું જ્યારે ચેરમેન હતો 13-14માં, ત્યારે પ્રથમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરી હતી। આજે કોર્પોરેશનની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર 700થી 800 જેટલા બાળકો અભ્યાસ કરે છે, ત્યારે આ સ્કૂલ એ બીજી સ્કૂલની અંદર ચાલતી હોય, નવું જો ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તો કોર્પોરેશનની પહેલી ઇંગ્લિશ મીડિયમની એક્સક્લુઝિવ સ્કૂલ એ વડોદરા શહેરમાં બની શકે છે। તો છાણી ટીપી 13ની પંડિત દીનદયાળ ઇંગ્લિશ પ્રાથમિક શાળા માટે અમે 144 નંબરનો અથવા તો 28 નંબરનો પ્લોટ, સર્વે નંબરનો એમની પાસે માગણી કરી છે। એ વહેલી તકે કોઈપણ પ્લોટ નિયમ અનુસાર જોગવાઈ કરીને ફાળવવામાં આવે તો ટીપી 13માં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકોને ખૂબ મોટો ફાયદો એ વિસ્તારના ગરીબ બાળકોને થઈ શકે એમ છે। એના સિવાય જે પાછલા સમયની અંદર અમારી જે કોઈ રજૂઆતો હતી, જેમ કે ઉંડેરાની અંદર 100 કરોડના ખર્ચે ગટર લાઇન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથેની ગટર લાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું, તો એનો પ્રોગ્રેસ કેટલો થયો છે? દશામા તળાવની બાજુમાં ગાર્ડન, પાણીની ટાંકી, સંપ અને દશામા તળાવનું ડેવલપમેન્ટ એ વિષયમાં શું પ્રોગ્રેસ છે? છાણી કેનાલ પર લિનિયર પાર્ક બનાવવાનું આયોજન છે, એનું ડેવલપમેન્ટ, ઇસ્કોન હાઇટની બાજુમાં ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો અને ગોત્રી મેઇન રોડનું શાકભાજીનું માર્કેટ ત્યાં શિફ્ટ કરવાનું, આનું પ્રોગ્રેસ કેટલો થયો છે? આવા અનેક જૂના કામોનું આજે રિવ્યૂ પણ કરવામાં આવ્યો છે। અનેક નવા કામો જે ગ્રાન્ટના કામો છે, કેટલા વપરાયા છે, કેટલા રદ કર્યા છે, કયા કારણસર કર્યા છે, આ તમામની ચર્ચા વિચારણા આજે કોર્પોરેશનની સંકલન મિટિંગમાં કરી હતી। આ સમા સહિતના 6 બ્રિજ એ જ્યારે હું મેયર હતો ત્યારે અમે આ 6 બ્રિજો મંજૂર કર્યા હતા અને ખૂબ ડીપ ટેકનિકલ સ્ટડી કરીને, એ સમાનો બ્રિજ હોય કે અન્ય બાકીના 5 બ્રિજ હોય, લોકોની ખૂબ મોટી જરૂરિયાતને સંતોષવા માટે આ ટેકનિકલ સ્ટડી કરીને જે તે સમયે આ મૂકેલા બ્રિજ છે। ત્યારબાદ
જે લોકોએ પણ સમા બ્રિજ જોઈન્ટ કરવાની વાત કરી હશે, તો મારે એવું સ્પષ્ટ માનવું છે કે એકવાર ફરીવાર ટેકનિકલ સ્ટડી કરવો જોઈએ. અમે જ્યારે બ્રિજને સ્ટડી કરીને મૂક્યા છે તો નવેસરથી જો એમને બદલાવ પણ કરવો હોય તો એની પાછળ ટેકનિકલ સ્ટડી હોવો જરૂરી છે. એટલે ભવિષ્યમાં જ્યારે અમારા સમક્ષ આ પ્રશ્ન આવશે ત્યારે અમે ટેકનિકલ સ્ટડી સાથેનો ડેટા શેર કરીને વાત કરીશું. જો હું પોતે એન્જિનિયર છું અને ડબલ પિયરના જગ્યા પર સિંગલ પિયર કરવાથી બ્રિજની સ્ટ્રેન્થ, બ્રિજની લાઈફને કોઈ નુકસાન નથી. સિંગલ પિયર કરવાના કારણે નીચે પાર્કિંગની સ્પેસ, નીચે ટ્રાન્સપોર્ટેશનની સ્પેસ હંમેશા વધતી હોય છે. તો એ નિર્ણય યોગ્ય નિર્ણય છે કોર્પોરેશનનો. પરંતુ બ્રિજ જોઈન્ટ કરવા અને બીજો 66 કરોડ કે 64 કરોડના ખર્ચની જે કંઈક વાત આવે છે તો એ વિષય સ્ટડી માગી લેવો છે. તો એ સ્ટડી કરીને આની પાછળનો નિર્ણય જ્યારે અમારી સમક્ષ ચર્ચામાં મૂકવામાં આવશે ત્યારે અમે આનો નિર્ણય કરીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.